સુરતના માથાભારે સજ્જુ કોઠારી પર ઈડી બાદ હવે આઈટીની તવાઈ આવી છે, જે અંતર્ગત કેટલી મિલકતો બેનામી છે તે અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સજ્જુ કોઠારીએ ખંડણી, હત્યા વગેરે ગુના કરી રૂપિયા ભેગા કર્યા છે. આઈટી વિભાગ બેનામી એક્ટ હેઠળ કાર્યવાહી કરી શકે છે, જેમાં માથાભારે સજ્જુ કોઠારીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ઈડી બાદ હવે આવકવેરા વિભાગની એન્ટ્રી થઈ છે. તેમાં કેટલી મિલકત બેનામી હેઠળ આવે છે તેની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આઈટીએ 31 મિલકતના નાણાં ક્યાંથી આવ્યા તેની તપાસ શરૂ કરી છે. માથાભારે સજ્જુ કોઠારીની ઈડીએ 31 મિલકત જપ્ત કરી હતી. માથાભારે સજ્જુ કોઠારીએ ખંડણી, હત્યા, અપહરણ, રાયોટિંગ, લૂંટ અને ધાડ કરી રૂપિયા ભેગા કર્યા છે. તેમજ જુગારના અડ્ડા સહિતના ગુનામાંથી 4.29 કરોડની રકમ એકત્ર કરી હતી. પોતાના નાણાંમાંથી અન્યના નામે મિલકત ખરીદવી પણ ગુનો છે. તેમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા બેનામી એક્ટ હેઠળ કાર્યવાહી કરી શકે છે. તેમજ મિલકત જપ્ત કરીને 7 વર્ષની સજા કરવા સુધીની જોગવાઈ છે. સુરતમાં માથાભારે સાજીદ ઉર્ફે સજ્જુ કોઠારી, ગુલામ મોહમ્મદ કોઠારી, અલ્લાહ રખા ગુલામ મુસ્તફા શેખ અને તેના પરિવારની અંદાજે રૂપિયા 4.29 કરોડની સંપત્તિ ઈડીએ ગત 27મી માર્ચે ટાંચમાં લીધી હતી. ઈડીએ મની લોન્ડરિંગ હેઠળ કાર્યવાહી કરી હતી. સુરત પોલીસે સજ્જુ કોઠારી વિરુદ્ધ ખંડણી, હત્યા, અપહરણ, રમખાણો, લૂંટ અને જુગાર જેવા 6 કેસ નોંધ્યા હતા. 2 વર્ષ પહેલા તેની લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ધરપકડ કરી અને પાછળથી ગુજસી ટોક હેઠળ પણ ગુનો દાખલ કરાયો હતો. આ કેસોના આધારે ઈડીએ સજ્જુ કોઠારી વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી.